ચલો ચેપ્ટર 2 માં હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ તો એ પહેલા ત્રણ અગત્યના સૂત્ર છે ભણી લઈએ કે સૌપ્રથમ પહેલું 2 tan inverse x equals to sin inverse of 2x upon 1 plus x square જ્યાં mod x is less than or equal to 1. હવે આ ફોર્મ્યુલાને તમે sin 2 theta ની ફોર્મ્યુલા tan ના ફોર્મમાં સાથે કમ્પેર કરી શકો 2 tan theta upon 1 plus tan square theta. ઓકે કે એને સિમિલર ફોર્મ દશે અહીંયા 2x upon 1 plus x square 2 tan inverse x equals to sin inverse 2x upon 1 plus x square જ્યાં x છે શું હોવો જોઈએ mod x is less than or equal to 1 એટલે -1 થી 1 ની વચ્ચે હોવો જોઈએ કારણ કે sin inverse ફંક્શન છે એટલા માટે કારણ કે આ 2x upon 1 plus x square છે એની વેલ્યુ છે -1 થી 1 ની વચ્ચે રહેવી જોઈએ ડોમેઇનમાં આવી જોઈએ એટલા માટે કન્ડિશન મૂકી દીધી કે mod x less than or equal to 1. સેકન્ડ 2 tan inverse x જ ત્રણે ત્રણ ફોર્મ્યુલા છે 2 tan inverse x equals to ભણવાની છે આપણે પરંતુ અહીંયા આવશે cos inverse of 1 minus x square upon 1 plus x square જ્યાં x is greater than or equal to 0. Okay. x ની કન્ડિશન છે greater than or equal to 0 રાખશો તો જ એ ડોમેઇનમાં રહેશે cos inverse. તો અહીંયા cos 2 theta equals to ફોર્મ્યુલા કઈક આવી છે 1 minus tan square theta upon 1 plus tan square theta. રાઈટ આની સાથે કમ્પેર કરીને તમે એને યાદ રાખી શકો છો. થર્ડ 2 tan inverse x equals to તો એ થશે tan inverse 2x upon 1 minus x square જ્યાં x છે mod x less than 1. ઓકે or equal to નહીં રાખશું અહીંયા કારણ કે છેદમાં અધરવાઇઝ 0 થઈ જશે એટલે અવ્યાખ્યાયી પદ બની જશે તો અહીંયા કઈ ફોર્મ્યુલા આપણે tan 2 theta 2 tan theta upon 1 minus tan square theta. ઓકે તો આ ત્રણ નવી ફોર્મ્યુલા છે કે જે હવે આપણને આગળ જતા કંઈક ને કંઈક ક્વેશ્ચનમાં યુઝ કરવાના છીએ. ચલો તો એક્સરસાઇઝ નંબર 2 માં હવે જેટલા આદેશ આધારિત અથવા તો મૂલ્ય મેળવવાના છે ઓકે એ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ તો એ ક્વેશ્ચન્સ આવે છે ક્વેશ્ચન નંબર 9 10 11 ને 12. ઓકે તો આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરી લઈએ તો ક્વેશ્ચન નંબર 9 થી શરૂઆત કરાવું. ચલો આ ક્વેશ્ચનમાં આપણે tan inverse root x equals to 1/2 cos inverse 1 minus x upon 1 plus x સાબિત કરવાનું છે. તો હવે આ ટાઈપની ટર્મ છે આપણે આદેશમાં શીખી ગયા છે કે 1 minus x upon 1 plus x આવે ત્યારે આદેશ શું લેશું. ઓકે પરંતુ અહીંયા આગળ આ ટર્મ છે રાઈટ હેન્ડ સાઈડમાં રહેલી છે તો આપણે એક કામ કરી શકીએ શરૂઆત તો દાખલાની કોઈ બી સાઈડથી કરી શકીએ છીએ તો આ પ્રશ્ન છે આપણે જમણી બાજુથી ડાબી બાજુને સાબિત કરી દઈએ તો એની માટે અહીંયા 1 minus x upon 1 plus x હોય તો આપણે ઘણા પ્રકારના આદેશ લઈ શકીએ છીએ. એક તો x બરાબર cos 2 theta આદેશ લઈ શકીએ અથવા તો x બરાબર tan theta આદેશ tan square theta આદેશ લઈ શકીએ છીએ. તો આપણે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડમાં સાબિત શું કરવાનું છે tan inverse ફંક્શન લાવવું છે તો એટલા માટે ઈઝી કયું રહેશે આપણી માટે tan square theta યુઝ કરવું. ઓકે તો અહીંયા આપણે રાઈટ હેન્ડ સાઈડ થી શરૂ કરશું અને આદેશ લઈ લેશું x equals to tan square theta. તો ધારો કે x equals to tan square theta. તો root x equals to tan theta થશે અને theta equals to શું થઈ જશે tan inverse root x. ચલો તો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ જમણી બાજુથી તો 1/2 cos inverse 1 minus x upon 1 plus x. So મૂલ્ય મૂકી દઈએ આપણે 1/2 cos inverse ચલો ભાઈ 1 minus tan square theta upon 1 plus tan square theta. So 1/2 cos inverse
ચલો 1 માઇનસ tan સ્ક્વેર થીટા upon 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે શું થઈ જશે cos 2 થીટા. તો હવે આપણે અહીંથી 2 થીટા છે એ cos નહીં ડોમેનમાં આવે છે કે નહીં એટલે કે ક્યાંથી 0 થી પાઈ વચ્ચે હોવું જોઈએ તો એ આપણે ડિસાઈડ કરી લઈએ. આપેલ શરત પરથી ચલો અહીં x belongs to શું છે સવૃત અંતરાલ 0 to 1 તેથી 0 less than or equal to x less than or equal to 1 થશે. તો હવે cos છે 0 ક્યારે થશે તો કે cos છે 0 થાય pi by 2 પાસે less than or equal to cos theta less than or equal to cos 0 1 ક્યારે થશે 0 પાસે તો pi by 2 થી 0 એટલે પ્રથમ ચરણની વાત થઈ છે 0 થી pi by 2 તો અહીંયા આગળ પ્રથમ ચરણમાં cos ફંક્શન છે ઘટતું વિધેય છે. ઘટતું વિધેય હોવાથી અસમતા ઉલટાઈ જાય. અસમતા અથવા તો તમે લિમિટ ઉલટાવી દો તો હું હંમેશા લિમિટ ઉલટાવી દઈશ એટલે 0 છે ને પહેલા લઈ લઉં 0 less than or equal to theta less than or equal to pi by 2. તો આ રીતે theta છે 0 થી pi by 2 વચ્ચે આવી જશે. હવે 2 theta ની રેન્જ મેળવવી છે આપણે તો 2 થી મલ્ટીપ્લાય કરી દો તો 0 less than or equal to 2 theta less than or equal to pi થઈ જશે. તો આમ 2 theta belongs to 0 to pi. ઓકે તો પ્રોપર ડોમેનમાં જ આવી જાય છે માટે અહીંયાથી આપણે 1/2 into 2 theta લખી શકશું. તો ઇક્વલ્સ ટુ શું આવી ગયું થીટા અને થીટા ઇક્વલ્સ ટુ શું છે અહીંયા tan inverse root x. તો આ શું થઈ ગયું લેફ્ટ હેન્ડ સાઈડ જે માગેલ પરિણામ સાબિત થઈ જાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ચલો ક્વેશ્ચન નંબર 10 થી શરૂઆત કરતા પહેલા અહીંયા તમને એક નોંધ કરાવી દઉં કે જે હવે આપણને હેલ્પફુલ થવાની છે જ્યારે બી ઇન્વર્સના ક્વેશ્ચન આવશે ત્યારે. ચલો આપણી xy યામ પદ્ધતિ છે. હવે એક્ઝેક્ટ પાઈ બાય 4 45 ના ખૂણે એક લાઈન ડ્રો કરી આપણે. આ જે લાઈન છે ઓકે તો પાઈ બાય 4 ના એંગલે આપણે ડ્રો કરેલી છે. તો અહીંયા આટલો જે વિસ્તાર આવશે અમુક ત્રીજો ચરણનો અડધો ભાગ ચોથું ચરણ આખું અને પ્રથમ ચરણનો અડધો ભાગ તો અહીંયા cos ફંક્શન જે હશે cos is greater than sin. cos નું મૂલ્ય છે હંમેશા sin કરતા વધુ હશે અને બીજો જે પોર્શન છે અહીંયા ત્યાં cos નું મૂલ્ય છે નાનું હશે અથવા તો sin છે ગ્રેટર હશે તો અહીંયા છે sin greater than cos થશે. ઓકે તો અહીંયા આગળ તમે એવું કહી શકો કે જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલતા હો તમે એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલતા હો તો અહીંયા 0 અહીંયા pi by 2 અહીંયા pi અહીંયા 3 pi by 4 આવશે કારણ કે આ pi by 4 નો એંગલ થશે તો pi plus pi by 4 કરશો 3 pi by 4 થશે આ 3 pi by 2 અહીંયા શું થશે pi by 4. તો 3 pi by 4 થી pi by 4 નો આ વિસ્તાર જે છે એમાં cos greater than sin અને pi by 4 થી 3 pi by 4 નો આ જે વિસ્તાર આવે છે પહેલા ચરણનો અડધો ભાગ બીજું ચરણ આખું અને ત્રીજા ચરણનો અડધો ભાગ કે જે pi થી 3 pi by 4 ની વચ્ચે હશે તો આ પોર્શનમાં sin ફંક્શન છે greater than cos આવશે. ઓકે આ હવે આપણને અવારનવાર છે કામ લાગવાનું છે. તો હવે આપણા ક્વેશ્ચનમાં આગળ વધીએ તો અહીંયા ડાયરેક્ટ તમારે સાબિત કરવાનું છે અને અહીંયા આગળ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતિ આદેશ કોઈ લેવાની જરૂર નથી કારણ કે ઓલરેડી અહીંયા sin ફંક્શન છે જ. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરીએ તો ડાબી બાજુ ઇક્વલ્સ ટુ cot inverse ચલો જે ડેટા આપ્યો છે લખી દઉં. હવે આ ક્વેશ્ચનમાં આપણે શું કરી શકીએ તો કે જુઓ જ્યારે બી તમારી પાસે આ ટાઈપની ટર્મ આવે 1 sin કે 1 sin અને વર્ગમૂળમાં હોય તો આ પદને તમારે પૂર્ણ વર્ગ બનાવી દેવાનો.
કેવી રીતે? તો કે 1 પ્લસ સાઇન છે ત્યાં હું એક આ રીતની ગોઠવણી કરી દઈશ. ધ્યાનથી જોજો. 1 છે ત્યાં આપણે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખી શકીએ. ઓકે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ શું થાય? 1 થવાનું છે. પરંતુ એંગલ છે હું હાફ રાખીશ. એટલે આ રીતે લખું છું. cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2. ઓકે, sin x છે ત્યાં sin 2 થીટાની ફોર્મ્યુલા પરથી 2 sin x/2 into cos x/2 લખી શકીએ. ક્લિયર છે? ઓકે, ફરી વખત એક્સપ્લેન કરું છું. 1 છે ત્યાં મેં શું કર્યું? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પરથી cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 લખ્યું. sin x છે ત્યાં શું કર્યું? 2 sin x/2 into cos x/2. sin 2 થીટાની ફોર્મ્યુલા એપ્લાય કરી. ઓકે, એટલે એંગલ x છે ની બદલે x/2 થઈ જશે. ચલો, તે જ રીતે અંશમાં માઇનસ તો એ જ રીતે અહીંયા મૂકી દઉં cos સ્ક્વેર x/2 minus 2 sin x/2 into cos x/2 plus sin સ્ક્વેર x/2. ચલો, છેદમાં એ જ રીતે સેમ તો અહીંયા થશે cos સ્ક્વેર x/2 plus 2 sin x/2 into cos x/2 plus sin સ્ક્વેર x/2 માઇનસ, ચલો અહીંયા પ્લસ છે અંશમાં અને અહીંયા માઇનસ. તો અહીંયા મૂકી દઈએ cos સ્ક્વેર x/2 minus 2 sin x/2 cos x/2 plus sin સ્ક્વેર x/2. ચલો, હવે આનો બેનિફિટ શું થયો? શા માટે આપણે આવું કર્યું? તો કે જો આવું કરવાનું રીઝન મેઇન છે કે વર્ગમૂળની અંદર પૂર્ણવર્ગ પદાવલી બની જશે. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થઈ ગયું. તો પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ. તો આપણે અહીંયા લખી શકીએ cos x/2 plus sin x/2 નો હોલ સ્ક્વેર પ્લસ cos x/2 minus sin x/2 નો હોલ સ્ક્વેર છેદમાં cos x/2 plus sin x/2 નો હોલ સ્ક્વેર minus cos x/2 minus sin x/2 નો સ્ક્વેર. ચાલો ત્યારે હવે cot ઇનવર્સ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. ઓકે, cos x/2 plus sin x/2. હવે જેવું વર્ગમૂળ તમે કેન્સલ કરો એટલે આપણે પહેલા તો માનાંકમાં લખવું પડશે cos x/2 plus sin x/2. જ્યારે બી કોઈ બી રેન્જ તમને આપી દીધી હોય x ની, જો અહીંયા x ની રેન્જ વિસ્તાર આપી દીધેલો છે તો વર્ગમૂળ કાઢશું આપણે એના રિલેટેડ કોઈ બી ફંક્શન તો માનાંકમાં પહેલા હંમેશા લખવાનું. ઓકે, તો પહેલા આપણે વિસ્તાર મેળવી લઈશું પછી નક્કી કરશું કે મૂલ્ય પોઝિટિવ હશે કે નેગેટિવ. તો દરેક જગ્યાએથી વર્ગમૂળ કેન્સલ કરી દઈએ અને માનાંકમાં પદની ગોઠવણી કરી દઈએ. ચલો, હવે અહીંયા આપણને શું વિસ્તાર આપેલો છે? તો કે x belongs to વિવૃત અંતરાલ 0 to π/4. તો 0 less than x less than π/4. હવે x/2 છે તો 2 વડે ભાગી દઉં 0 less than x/2 less than π/8. π/4 એટલે 45. 45 ના બી હાફ કર્યા એટલે π/8. 22.5 સમથિંગ થાય. 22.5 થશે એક્ઝેક્ટ. તો x/2 છે પહેલા ચરણમાં જ છે. તો પ્રથમ ચરણમાં સાથે સંકળાયેલું ફંક્શન cos ફંક્શન પોઝિટિવ જ હશે, sin ફંક્શન બી પોઝિટિવ હશે.
તેમનો સરવાળો પણ શું મળવાનો આપણને પોઝિટિવ જ મળવાનો છે. ઓકે, હવે તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે cos x/2 greater than 0, sin x/2 greater than 0. એ તો સરવાળો બેનો પોઝિટિવ જ આવશે. તથા હવે x/2 છે 0 થી π/8, એટલે અહીંયા તમે જુઓ તો π/8 છે કે અહીંયા આવશે એટલા ભાગમાં π/4 નું હાફ, એટલે પ્રથમ ચરણમાં આવી જાય છે. તો આ વિસ્તાર છે એ કોની અંદર આવી જશે? આ થઈ ગયો આખો પોર્શન જે હતો એ. તો ત્યાં cos છે એ શું હશે? ગ્રેટર ધેન sin. તો આ વિસ્તારમાં cos x/2 greater than sin x/2. તો sin x/2 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો cos x/2 minus sin x/2 is greater than 0 થઈ જશે, એટલે પોઝિટિવ આવશે. તો અહીંયા માનાંકમાં રહેલા દરેક મૂલ્યો છે કેવા થશે? પોઝિટિવ થશે. તો હવે આપણે અહીંયા માનાંક ઓપન કરી દઈએ પોઝિટિવ સાઇન સાથે. તો cot ઇન્વર્સ, ચલો અહીંયા થશે cos x/2 plus sin x/2. ચલો અહીંયા પોઝિટિવ વધતે વધતા થશે. cos x/2 minus sin x/2 છેદમાં cos x/2 plus sin x/2. ચલો માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની જ રહેશે. માઇનસ થી મલ્ટીપ્લાય કરશું એટલે માઇનસ cos x/2 અને અહીંયા થઈ જશે પ્લસ sin x/2. તો હવે અંશમાંથી ચલો અંશમાં કોણ કેન્સલ થશે? sin x/2 sin x/2. તો શું થયું અહીંયા 2 cos x/2 છેદમાં અહીંયા cos x/2 કેન્સલ થઈ જશે, sin પ્લસ sin એટલે 2 sin x/2. તો આમ 2 કટ થઈ જશે, 2 tan ઇન્વર્સ, ચલો cot ઇન્વર્સ cos upon sin એટલે cot x/2 અને cot inverse of cot અને x/2 છે એ 0 થી π/8 માં છે. તો જે cot ની ડોમેનમાં આવી જાય છે. તો હું અહીંયા આગળ રીઝન આપી દઉં, કારણ કે x/2 belongs to 0 to π/8. ઓકે, અને સબસેટ થશે 0 થી π વિવૃત અંતરાલ. ઓકે, તો માટે આપણે x/2 લખી શકીએ અને આ થઈ ગયું આપણું રાઈટ હેન્ડ સાઈડ જે આપણે સાબિત કરવાનું હતું. ચલો હવે એ જ રીતે ક્વેશ્ચન નંબર 11 છે. એમાં પદ જુઓ 1 plus x રૂટમાં પછી માઇનસ √1 - x 1 + x 1 - x જેવું પદ રહેલું છે. પરંતુ અહીંયા સાબિત જે કરવાનું છે એમાં અહીંયા cos ઇન્વર્સ ફંક્શન છે. ઓકે, તો અને સૂચન બી તમને આપી દીધું છે કે ભાઈ તમે x બરાબર cos 2θ લો. હવે તમને એક્ઝામમાં ક્યારે આવું નહીં કરે, સૂચન કે હિન્ટ તમને નહીં આપેલી હોય. તો અહીંયા ઓબ્ઝર્વ કરો કે રાઈટ હેન્ડ સાઈડમાં બી આપણે શું જોઈએ છે. ઓકે, તો અહીંયા આપણે એ રીતની ફોર્મ્યુલા છે એ મૂકી દઈએ. અહીંયા તમે sin ફંક્શન લઈને પણ કરી શકો છો કે પછી તમારે એને પાછું કન્વર્ટ કરવું પડશે, તો થોડી લાંબી પ્રોસિજર થઈ જશે. એટલા માટે આ ક્વેશ્ચનમાં જો આપણે અહીંયા cos θ લઈ લઈએ અથવા તો cos 2θ લઈ લઈએ, એનાથી ઘણું ઈઝી છે બની જશે. ક્વેશ્ચન નંબર 11 છે આપણે કરી. ચલો તો અહીં આપણે ધારો કે x બરાબર cos 2θ. તો 2θ equals to શું થશે? 2θ equals to cos inverse x થઈ જશે અને θ equals to 1/2 cos inverse x. તો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ equals to tan inverse √1 plus x minus √1 - x upon √1 plus x plus √1 - x. ચલો જે આપણે ધારેલ છે એની વેલ્યુઝ મૂકી દઈએ x ની. તો અહીંયા થશે √1 plus cos 2θ minus √1 minus cos 2θ
પછી અંડર રૂટ 1 પ્લસ cos 2 થીટા પ્લસ અંડર રૂટ 1 માઇનસ cos 2 થીટા. આદેશ લેવાનો મતલબ કે તમારે અહીંયા કોઈને કોઈ એક નિત્યસમ બની જશે. ચલો 1 પ્લસ cos 2 થીટા તો એ થાય 2 cos સ્ક્વેર થીટા માઇનસ હોય તો 2 sin સ્ક્વેર થીટા થશે. ચલો એ રીતે છેદમાં મૂકી દઈએ તો 2 cos સ્ક્વેર થીટા પ્લસ 2 sin સ્ક્વેર થીટા. tan ઇનવર્સ ચલો 2 નું વર્ગમૂળ થઈ જશે એટલે √2 થઈ જશે. અંશ અને છેદમાંથી √2 કોમન ને કેન્સલ થઈ જશે. cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ લઈએ એટલે પહેલા આપણે માનાંકમાં રાખવા પડશે. તો cos થીટા માનાંકમાં માઇનસ cos થીટા માનાંકમાં sin થીટા અહીંયા થશે. છેદમાં અહીંયા થશે cos થીટા પ્લસ અહીંયા થશે sin થીટા. હવે આપણે વિસ્તાર મેળવી લઈએ. ચલો અહીંયા -1/√2 less than or equal to x less than or equal to 1 છે. અને આપણે ધારેલું શું છે? cos 2 થીટા ધારેલું છે. cos 2 થીટા બરાબર x છે. ઓકે તો અહીંયા cos ફંક્શન આપણે મૂકવું પડશે. હવે cos ફંક્શન છે એની પ્રોપર ડોમેઇન માંથી નેગેટિવ ક્યાં હશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. ઓકે અને 1/√2 છે ક્યારે આવે? π/4 પાસે થાય. તો અહીંયા હું મૂકી દઈશ cos pi minus pi/4 less than or equal to cos 2 theta less than or equal to cos 0. 1 ક્યારે થશે? 0 પાસે થાય. તો અહીંયા થઈ જશે cos 3 pi/4 અને cos છે એ ઘટતું વિધિ છે રાઈટ. તો એટલા માટે આપણે અહીંયા અસમતા ઉલટાવી દો અથવા તો રેન્જ છે એ ઉલટાવી દઈએ આપણે. તો અહીંયા થઈ જશે 0 less than or equal to 2 theta less than or equal to આની બાદબાકી કરશું એટલે 3 pi/4. હવે 2 વડે ભાગી દઈએ આપણે તો 0 less than or equal to theta less than or equal to 3 pi/8. હવે 3 pi/4 એટલે 135 ડિગ્રી થાય. 135 ડિગ્રીના હાફ ઓકે એટલે 90 કરતા તો નાના જ થઈ ગયા એટલે એ પ્રથમ ચરણમાં આવી જાય છે. તો પ્રથમ ચરણમાં cos theta is greater than 0 અને sin theta is greater than 0 બંને પોઝિટિવ હશે. તો હવે અહીંથી આપણે માનાંક દૂર કરી દઈએ તો tan inverse cos theta minus sin theta છેદમાં cos theta plus sin theta. ચલો તો હવે tan inverse હવે cos minus sin upon cos plus sin આવે અને બહાર tan inverse ફંક્શન હોય એટલે તમારે અંશ છેદને cos વડે ભાગી દેવાનું જેનાથી બહુ જ સરળ રસ્તો બની જશે. કેમ? તો કે જુઓ અહીંયા cos વડે ભાગી દઈશ અંશ છેદ એટલે અહીંયા 1 થઈ જશે માઇનસ અહીંયા tan theta સ્વતંત્ર છેદ પણ આપી દઉં અહીંયા થઈ જશે 1 પ્લસ tan theta. ઓકે અહીંયા શું કર્યું છે આપણે? અંશ અને છેદને cos theta does not equals to 0 વડે ભાગતા. હવે આપણે એક અહીંયા ફોર્મ્યુલા બનાવી દઈએ. 1 છે ત્યાં હું tan pi/4 લખી શકું માઇનસ tan theta. એ જ રીતે 1 પ્લસ tan theta છે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં 1 હોય તો ત્યાં પણ હું tan pi/4 લખી દઉં tan pi/4 into tan theta. ઓકે કારણ કે અહીંયા નિત્યસમ બની જશે તો tan inverse of આ થઈ ગયું tan pi/4 minus theta. ઓકે બીજું એક સૂત્ર આપણે બાકી છે એની મદદથી પણ તમે કરી શકો અહીંથી પરંતુ એ સૂત્ર જે આપણે ભણ્યા નથી એટલા માટે આપણે આ મેથડથી કરીએ. તો અહીંયા pi/4 minus theta આવી ગયું. ઓકે અહીંયા કયું સૂત્ર છે? આ કે tan alpha minus beta બરાબર. ઓકે અહીંયા કારણ મૂકું કે જેથી ભૂલી ગયા હો તો તમને યાદ આવી જાય. tan alpha minus beta equals to tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. ચલો તો
હવે tan ઇન્વર્સ ઓફ tan ફંક્શન આવી ગયું એટલે અહીંયા આપણે લખી શકીએ π/4 માઇનસ થીટા. તો આમ π/4 માઇનસ થીટા, થીટા શું હતું તો કે 1/2 cos ઇન્વર્સ x. તો આ થઈ જાય છે રાઈટ હેન્ડ સાઈડ સાબિત થઈ ગઈ. ઓકે, આપણે આન્સરમાં તો એ લાવવાનું હતું π/4 માઇનસ 1/2 cos ઇન્વર્સ x. ચલો ક્વેશ્ચન નંબર 12. આ ક્વેશ્ચનમાં આપણે 9π/8 minus 9π/4 sin inverse 1/3 equals to 9/4 sin inverse 2√2/3 સાબિત કરવાનું છે. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ થી હું સ્ટાર્ટ કરું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે આપેલું છે લખીએ. હવે દાખલો છે એની મેઇન હિન્ટ છે પહેલું સ્ટેપ. પહેલું સ્ટેપ જો તમને આઈડિયા આવી ગયો તો દાખલો ખૂબ જ ઈઝી બની જશે. હવે અહીંયા 9π/8 minus 9π/4. તો 9π/4 છે બંનેમાં છે તો હું કોમન લઈ લઉં તો અહીંયા થશે 9/4. તો અહીંયા વધશે π/2 minus sin inverse 1/3. ઓકે, હવે 9/4. હવે જુઓ આપણી પાસે આ ફોર્મ્યુલા છે કે ભાઈ સરવાળો π/2 થાય sin inverse x plus cos inverse x equals to π/2. તો cos inverse ને જો કરતા બનાવી દઈએ તો π/2 minus sin inverse x થશે. તો π/2 minus sin inverse x હોય તો શું લખી શકીએ આપણે cos inverse x લખી શકીએ. તો અહીંયા હું મૂકી દઉં cos inverse x, x એટલે કેટલા છે 1/3 અને કારણ મૂકો અહીંયા કારણ કે sin inverse x plus cos inverse x equals to π/2. એના પરથી આપણે પરિણામ મૂક્યું છે. સો 9/4 જો રાઈટ હેન્ડ સાઈડમાં આપણે 9/4 જોઈએ છે તો આવી ગયું. હવે અહીંયા ફંક્શન કયું જોઈએ છે sin inverse. તો cos inverse માંથી આપણે sin inverse માં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો એની માટે આપણે અહીંયા ટ્રાયેંગલ નો ઉપયોગ કરીએ. ચલો cos inverse equals to 1/3 છે. કાટકોણ ત્રિકોણ બનાવી દઉં. ચલો આ થીટા હોય તો cos ગુણોત્તર શું આવે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાયથાગોરસ નો ઉપયોગ કરશો તો તમને સામેની બાજુ મળશે 2√2. તો તેના પરથી sin inverse શું થઈ જશે sin inverse સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે અહીંયા લખી શકીએ sin inverse 2√2/3. તો આમ આ થઈ જાય છે રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, આ જમણી બાજુ સાબિત થઈ ગઈ. 2 માર્ક્સમાં પ્રશ્નમાં તમને મૂકી શકે. ચલો હવે ચેપ્ટરની લાસ્ટ ફોર્મ્યુલા સરવાળાના સૂત્રો. તો પહેલું સૂત્ર છે જો tan inverse x plus tan inverse y તો equals to the set tan inverse x plus y upon 1 minus x into y. શરત કે જો x into y is less than 1 હોય તો. પછી જો x into y greater than 1 હોય તો અહીંયા થશે pi plus tan inverse x plus y upon 1 minus x into y. કારણ કે x into y છેદમાં જુઓ x into y આવે છે તો x into y less than 1 હશે તો બાદબાકી છે ધન જ આવવાની છે એટલા માટે સીધું તમે tan inverse x plus y upon 1 minus xy લખી શકો. હવે આ સરવાળો કરવો હોય તમારે તો પહેલું કામ તમારે x into y નક્કી કરવાનું. ઓકે, જો ગ્રેટર ધેન 1 આવ્યું 1 કરતા મોટું આવશે તો છેદમાં બાદબાકી છે શું બની જશે ઋણ બની જશે. ઓકે, તો પ્રોપર ડોમેનમાં લાવવા માટે આપણે શું કરશું પાઈ પ્લસ કરી દઈશું અને ત્યારબાદ π/2 જો xy equals to 1 હોય તો એક્ઝેક્ટલી 1 હશે તો આપણે અહીંયા શું બની જશે π/2 કારણ કે છેદમાં 1 આવે 1 minus 1 એટલે 0 થઈ જશે. છેદ 0 એટલે ઇન્ફાઇનાઇટ થઈ ગયું. tan inverse ઇન્ફાઇનાઇટ tan ફંક્શન ક્યારે ઇન્ફાઇનાઇટ થાય π/2 પાસે. ઓકે, તો આ સરવાળો છે એ π/2 થઈ જશે. હવે સેકન્ડ બાદબાકી માટે tan inverse x minus tan inverse y તો tan inverse
x minus y upon 1 plus x into y. એની માટેની શરત એક સિમ્પલ જ છે ભાઈ xy greater than -1. Okay? x into y છે શું હશે greater than -1 હોવા જોઈએ. તો એની માટે સાચી શરત બની જશે. ઓકે તો સિમ્પલ ફોર્મ્યુલા તો આ ફોર્મ્યુલા છે તમે tan alpha plus beta અને tan alpha minus beta પરથી તમે સમજી શકો. ઓકે તો tan inverse x plus tan inverse y તો tan inverse x plus y upon 1 minus xy જો xy less than 1 હોય તો greater than 1 હોય તો pi plus NCERT માં નથી આપેલું ઓકે પરંતુ આ રીતે યાદ રાખો તમને હેલ્પફુલ થશે અને જો એક્ઝેક્ટલી 1 હોય તો pi by 2 થઈ જશે અને બાદબાકી માટે સિમ્પલ tan inverse x minus tan inverse y હોય તો tan inverse x minus y upon 1 plus x into y. હવે આ મેથડ આધારિત આ ફોર્મ્યુલા આધારિત દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું તો તમારી પાસે ટાઈમ છે કે આ ફોર્મ્યુલાને તમે પરફેક્ટલી યાદ રાખી લો. તો આજનું હોમવર્કમાં તમારે આજના સૂત્ર છે 2 વાર લખો અને યાદ રાખી લો એને. ઉદાહરણ નંબર 7 સ્વાધ્યાય 2 માં 9 થી ક્વેશ્ચન નંબર 12 સુધી.